તમે નાના ખેડૂત છો અથવા મોટા ખેડૂત છો તો આ વિડીયો તમારા માટે છે। વર્લ્ડની નંબર 1 મહિન્દ્રા ટ્રેક્ટર વિશે તમને સંપૂર્ણ માહિતી આપીશ। 15 HP થી 50 HP સુધી ટ્રેક્ટર આવે છે। તમામ મોડેલની કિંમત પણ કહીશ। જે કિંમત કહીશ તે ગુજરાતના ગમે ખૂણેથી એ ટ્રેક્ટર તમને મળી જશે। અને ખાસ કરીને વિડીયો જોજો, તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો, એનો જરૂર હું જવાબ આપીશ। તો ખેડૂત મિત્રો, પ્રથમ ટ્રેક્ટરની આપણે વાત કરશું યુવરાજ 215। ઓલ્ડ ઇઝ ગોલ્ડ, કેમ કે નાના ખેડૂત માટે પણ ઉપયોગ છે અને મોટા ખેડૂત માટે ઉપયોગ છે। કારણ કે હવે સમય આવી ગયો છે વાવણીનો, તો ખાસ કરીને આ ટ્રેક્ટર વાવણીમાં થાય છે અને નાના ખેડૂતને ખેડ કરવા માટે પણ થઈ શકે છે। અને ગુજરાતનું એક એવું ટ્રેક્ટર છે કે માઇલેજ બેસ્ટ છે, જે 1 કલાકમાં 900 ml જ વપરાશમાં લે છે, એટલે ઓલ્ડ ઇઝ ગોલ્ડ તરીકે નામ આપ્યું છે। કિંમતની વાત કરું તો 2,49,000 ખાલી ફક્ત ને ફક્ત કિંમત છે। અને નાના ખેડૂત માટે બેસ્ટ બજેટ હોય તો આ ટ્રેક્ટર લેવા માટે બેસ્ટ છે। કે 215માં કેટલી સબસિડી આવે છે, તો 60,000થી માંડી અને 75,000 સુધી સબસિડી પાસ થઈ શકે છે। તો ખેડૂત મિત્રો, હવે મહિન્દ્રા 585 મોડેલ છે તેની વાત કરું, અને એની 49 HPમાં આવે છે। અને આપણે આના વિશે માહિતી આપો અને ખાસ કરીને એની કિંમત કેટલી છે તે વિશે જણાવો। મહિન્દ્રાનું 585 DI ટ્રેક્ટર છે, 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર છે। આ 49.3 HPનું ટ્રેક્ટર છે। 3470 સીસીનું એન્જિન છે આની અંદર, 4 સિલિન્ડરમાં આવે છે, પેરેલલ કુલિંગ સાથે આવે છે। કિંમતની અગર દ્રષ્ટિ કરીએ તો આ એના ફીચર્સ પ્રમાણે, એની ખૂબીઓ પ્રમાણે 9 થી 9.5 લાખ રૂપિયાની અંદર આપને મળી શકે છે। આ ટ્રેક્ટર ગવર્મેન્ટ એપ્રુવ સબસિડી અંદર છે, 1 લાખ રૂપિયાની ગવર્મેન્ટ આમાં સહાય પણ આપતી હોય છે। અત્યારે ખેડૂત ભાઈને એક પ્રશ્ન થતો હોય કે 2 વ્હીલ ડ્રાઈવ હોય અને 4 વ્હીલ ડ્રાઈવ હોય, કે 4 વ્હીલ ડ્રાઈવમાં એવરેજ ઓછી આવે છે, શું એવો પ્રશ્ન હોય છે? ના, એ 2 વ્હીલ કરતા 4 વ્હીલ ડ્રાઈવની એવરેજ સારામાં સારી આવતી હોય છે। હા, કેમ કે પાછળનું વ્હીલ જમીનમાં જ્યારે પકડ કરે તો એ સ્લીપેજ નહીં થતો 4 વ્હીલના હિસાબે, તો જેનાથી જે કામ તમે ધારી રીતે કરવા જાઓ છો એ કામ ઝડપી પતે છે, કામ સારું થાય છે અને ખેતરની અંદર એક સમાન ખેડ થતી દેખાય છે। તો ખેડૂત મિત્રો, અત્યારે આની કિંમત છે 9 લાખથી 9.5 લાખ રૂપિયા। તો આનો ફાયદો એ છે કે 4 ડ્રાઈવ હોય તો તમારે અત્યારનો સમય હવે એવો આવી ગયો છે, રાસાયણિક ખેડૂતે દવાઓ વાપરી બંજર બનાવી દીધી છે। અને અત્યારે હવે ભવિષ્યમાં ખેડૂતને 4 ડ્રાઈવ ટ્રેક્ટરનો ખાસ ઉપયોગ કરવો જોઈએ, કારણ કે બંજર જમીન થઈ ગઈ છે, તો એના ખેડ માટે 4 ડ્રાઈવ અત્યારે ટ્રેક્ટર બેસ્ટ રહે। મોટા ખેડૂત માટે આનું બજેટ બેસ્ટ છે। તો 4 ડ્રાઈવનો તમને માહિતી આપી દીધી। હવે ટ્રુ ડ્રાઈવ ટ્રેક્ટર વિશે માહિતી આગળ તમને આપીશ। 4 ડ્રાઈવમાં તેની કિંમત હતી 9 લાખથી 9.5 લાખમાં, અને આ 2 ડ્રાઈવમાં છે, સેમ ફ્યુચર છે। આની કિંમત 8 લાખથી 8.5 લાખ છે અને સબસિડી મળવા પાત્ર 1 લાખ છે। તો 2 ડ્રાઈવ અને 4 ડ્રાઈવનો તમને ડિફરન્સ ખબર પડી ગઈ છે, ખાલી ફક્ત કિંમતનો જે ડિફરન્સ છે। અને હવે આના પછી મોડેલની વાત કરીએ। 475 DI મહિન્દ્રા ટ્રેક્ટર છે, તો તેના વિશે જાણશું, અને ખાસ કરીને 3 પિસ્ટનવાળું ટ્રેક્ટર આવે છે તો તેના વિશે। નમસ્કાર। મહિન્દ્રાએ હંમેશા 40 હોર્સ પાવરથી ઉપરના ટ્રેક્ટરમાં 4 પિસ્ટનનું એન્જિન આપ્યું છે, પણ આ સૌ પ્રથમ વખત મહિન્દ્રાની ઇન્ડસ્ટ્રીમાં 3 પિસ્ટનમાં 42 હોર્સ પાવરનું ટ્રેક્ટર છે, જેનું નામ છે 475 યુઓટેક V1, જેની અંદર એમ્બુલ એન્જિન આવે છે, MSPTO મલ્ટીપીટીઓની 6 સ્પીડ છે અને 6 વર્ષની વોરંટી છે। ટ્રેક્ટરની વાત કરીએ તો 3 પિસ્ટનમાં 42 હોર્સ પાવર, ડ્રાય ટાઈપ એર ક્લીનર, ડ્યુઅલ એક્ટિંગ પાવર સ્ટીરિંગ, લો, મિડલ અને હાઈ 3 ગિયરવાળી સિસ્ટમ છે। આની જે એક્સલ છે એ હેવી ડ્યુટી એક્સલ છે, 13/6/28ના મોટા ટાયર છે। આ ટ્રેક્ટરમાં હાઇડ્રોલિકની વાત કરીએ, ડબલ વાલ્વવાળું 2000 કિલોની લિફ્ટિંગ કેપેસિટીવાળું હાઇડ્રોલિક છે, જેના બંને બાવડામાં જેક છે। એક કરતાં વધારે ઓજાર જોડવા હોય અને છોડવા હોય તો એક જ વ્યક્તિથી આ કામ કરી શકાય છે। આ ટ્રેક્ટરમાં પ્લેનેટરી ડ્રાઈવ છે। પ્લેનેટરી ડ્રાઈવથી આપણા ક્રાઉન પિનિયનમાં નુકસાન નથી થતું અને ટ્રેક્ટરનું સ્લીપેજ ઘટે છે। આ ટ્રેક્ટરમાં ઓઇલ બ્રેક છે, જે સુવિધા માટે ખૂબ જ સારું છે। એના સિવાયની વાત કરીએ તો આ એનો હાઇડ્રોલિક પંપ છે, જેનો ફ્લો છે 29.5 લીટર પર મિનિટ। 1 મિનિટની અંદર 29.5 લીટર ઓઇલ ફેરવે છે, જે આપણે હાઇડ્રોલિક કેપેસિટી 2000 કિલો છે એમાં ઉપયોગ થાય છે। અને પાવર સ્ટીરિંગ છે એ લાંબો ટાઈમ સુધી ચાલે છે। તો આ હતી યુઓટેક પ્લસ 475 V1ની માહિતી। તો ખેડૂત મિત્રો, આ કોઈ 4 વ્હીલ નથી, પણ આ 4 વ્હીલ ડ્રાઈવ જેવો તમને ફીલ થાય, એક અનોખું મિની છે પણ નાગનું બચ્ચું છે। તો તેના વિશે તમને સંપૂર્ણ માહિતી આપું। મહિન્દ્રા ઓજાનું જે નાગનું બચ્ચું કહેવાય છે, બેસ્ટમાં બેસ્ટ આવે છે અને સારું આવે છે। અને તમને સિસ્ટમ તમે જુઓ,
હાઈ નોર્મલ લો ત્રણેય સ્પીડ તમને આવી જશે અને આપણે જેસીબીમાં જે તમે જોયું છે આગળ અને પાછળ એક દાંડીથી થઈ શકે તે સિસ્ટમ પણ આમાં આવી છે. એટલે આ નાનું છે પણ નાકનું પૂછે છે. હજી તમને પણ નાક વિશે તમને બતાવું. તમે પાછળ પણ જોતા હશો કે આનો લુક એકદમ મેં કીધું ને આપણી મિની ફોર્ચ્યુનર નથી પણ ફોર્ચ્યુનર જેવું કંઈક આનું લુક છે. અને આગળ તમને પણ એલઈડી બતાવું. તમે પીટીઓની પણ સિસ્ટમ તમે જોઈ શકો એકદમ હાઈ લેવલમાં અને સાઇડ ગિયરમાં બેસ્ટમાં બેસ્ટ કામ છે. અને તમે આગળ મોડેલની વાત કરતો હતો ને આ લુક ઉપર યુવા ખેડૂતો ત્યારે લેવા માટે પડે છે કારણ કે આનું આગળ લુક જોતા મેં આગળ કીધું મિની ફોર્ચ્યુનર જેવો છે. તો આ મહિન્દ્રા ઓજા વિશે અને આગળ તમે બધા ટ્રેક્ટર વિશે માહિતી જાણી છે, કિંમત વિશે માહિતી જાણવી છે. કોઈ પણ કિંમત ટ્રેક્ટરની રહી ગઈ હોય તો કોમેન્ટ કરજો. ખાસ તમને કોમેન્ટમાં કિંમત પણ બતાવીશ અને તમે ગુજરાતમાં ક્યાંક ખૂણેથી લેવાના છો તમને કિંમતમાં અનુકૂળ નથી આવતું ત્યાંથી તમને એ જ કિંમતમાં હું જે વિડીયો બોલ્યો છું ત્યાંથી તમને અપાવી દઈશ. તો બસ આવી નવી ખેતી વિશે, ટ્રેક્ટર વિશે કે અન્ય વિશે માહિતી માટે આપણા વિડીયો તમને કેવા લાગે છે ખાસ કોમેન્ટ કરી દેજો. અને હજી તમે પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો ના કરી તો કરી નાખજો. મળીશું પાછા અલગ માહિતીના વિડીયોમાં. અત્યારે બધાને હર હર મહાદેવ, જય માતાજી, જય જવાન.